टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વિગતવાર સમાચાર પર નજર કરીશું અને આજથી નવા સંકલ્પ સાથે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ રહી છે। વેકેશન પૂર્ણ થતાં જ વિદ્યાર્થીઓથી સ્કૂલો ધમધમી ઉઠી અને શાળાઓએ અનોખી રીતે વિદ્યાર્થીઓને આવકારી રહ્યા છે। જ્યાં રાજ્યની 54,000 જે શાળાઓમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો અને શૈક્ષણિક સંકુલો બાળકોના કલરવ અને ઉત્સાહથી ગૂંજી ઉઠ્યું તો લાંબા સમયથી શાંત પડેલા વર્ગખંડો ફરીથી જીવંત બન્યા છે અને 35 દિવસના વેકેશન બાદ વિદ્યાર્થીઓમાં એક અનેરો ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યો છે। પ્રથમ સત્ર 105 દિવસનું રહેશે। 16 ઓક્ટોબરથી દિવાળી વેકેશન શરૂ થવાનું છે તો 35 દિવસનું વેકેશન અને 35 દિવસના વેકેશન બાદ આજથી ફરીથી શાળાઓ ધમધમી ઉઠી છે। શાળાના વર્ગખંડો જે વિદ્યાર્થીઓ વિના સૂના પડેલા હતા તે ફરીથી ધમધમી ઉઠ્યા અને હવે નવા સંકલ્પની સાથે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ચૂકી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા આશુતોષ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। આશુતોષ, જે રીતે 35 દિવસનું આ વેકેશન બાળકો ફરીને હવે પાછળથી ફરીથી શાળાએ પહોંચી રહ્યા છે, કેવો ઉત્સાહ કેવો ઉમંગ જોવા મળી રહ્યો છે અને સાથે કેવી વિશેષ તૈયારીઓ શાળાઓ તરફથી? જી કુશાગ્ર, 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે અને વિદ્યાર્થીઓ જો ઉત્સાહ જોઈ શકાય છે કે પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં જે દિવસે ઉપસ્થિત થયા છે। ખાસ વાત કરવામાં આવે તો રાજ્યની 54,000 જેટલી ખાનગી પ્રાથમિક અને સરકારી શાળા તમામે તમામ શાળાઓ જે છે આજથી શરૂ થઈ છે અને વિદ્યાર્થીઓમાં અંદર ઉત્સાહ છે, કારણ કે ક્યાંક ને ક્યાંક કેમ્પસ જે છે તે સૂના હતા, પરંતુ આજે વિદ્યાર્થીઓના કિલ્લોલથી તમામ જે કેમ્પસ છે શાળાઓના તે પણ ગુંજી ઉઠ્યા છે અને વિદ્યાર્થીઓ જે છે પોતાના ફ્રેન્ડ્સને મિસ કરતા હતા તે પણ હવે આજથી મળશે। કેવો ઉત્સાહ છે આજે ફર્સ્ટ ડે સ્કૂલનો? બહુ દિવસ પછી આજે અમે સ્કૂલે આવ્યા છે, બહુ મજા આવશે આજે સ્કૂલમાં। બહુ દિવસ પછી અમે ફ્રેન્ડ્સને મળ્યા છે। કેટલા એક્સાઇટેડ ફર્સ્ટ ડે થી આજે? આજે બહુ જ એક્સાઇટેડ છે, ભણવાના માહોલમાં આવી ગયા છે અને હવે બોર્ડ આવી રહ્યું છે એટલે સરખી રીતના શિસ્ત જાળવીને ભણીશું અને સારા ટકા લાવીશું। ફ્રેન્ડ્સને કેટલા મિસ કર્યા વેકેશનમાં? બહુ મિસ કર્યા। કેટલા એક્સાઇટેડ છો આજે ફર્સ્ટ ડે સ્કૂલનો અને ટીચરને મળશો, ફ્રેન્ડ્સને મળશો? કઈ દે આજે ફર્સ્ટ ડે ઉજવશો પણ ખરા અને ભણશો પણ ખરા? આજે ફર્સ્ટ ડે છે, ઘરે બેસીને વેકેશનમાં બહુ બોર થઈ ગયા હતા એટલે આજે શૈક્ષણિક કાર્ય શરૂ થયું એટલે અમને ખૂબ જ મજા આવે છે અને આજે બધા નવા ટીચર્સ હશે, અમુક જૂના હશે, એમને મળીને અમને બહુ જ આનંદ થશે અને ફ્રેન્ડ્સ છે એમને પણ અમે બહુ જ મિસ કર્યા એટલે આજે અમે આનંદે કરીશું અને સાથે સાથે ભણીશું પણ ખરા। કયા સ્ટાન્ડર્ડમાં? 12th કોમર્સ A। શું ધ્યાન રાખશો આ વર્ષે ભણવામાં? 12th બોર્ડ છે એટલે આ વર્ષે બોર્ડ છે એટલે ભણવામાં તો બહુ જ ધ્યાન રાખવું પડશે અને અહીંયા 12thના શિક્ષકો પણ એટલા જ સારા છે કે બધા જ કામમાં અમને સપોર્ટ કરે છે અને એજ્યુકેશન માટે તો HBK બેસ્ટ છે। કેટલા એક્સાઇટેડ છે ફર્સ્ટ ડે આજે સ્કૂલ? બહુ જ એક્સાઇટેડ છે। કયા સ્ટાન્ડર્ડમાં બેટા? 12thમાં છે। શું ધ્યાન રાખશો ભણવામાં આ વર્ષે? આ વર્ષે ભણવામાં બહુ ધ્યાન રાખવું પડશે, 12th છે અને અમારા શિક્ષકો બી સારા છે તો અમે ભણવામાં બહુ હેલ્પ કરે છે તો અમારે ભણવાનું છે, 12th પાસ બી કરવાનું છે। હા, તો જોઈ શકાય છે નાના બાળકો જે છે તે પણ આવ્યા છે। એટલે કયા ધોરણમાં છે? ચોથા। કેટલી એક્સાઇટેડ છે આજે ફ્રેન્ડ્સને મળવા માટે? વેકેશનમાં શું કર્યું? વેકેશનમાં મામાના ઘરે ગઈ, ફરવા ગઈ અને ફ્રેન્ડ્સને યાદ કરી અને ભણવાનું પણ યાદ કર્યું બહુ। આજે શું કરશો? ભણીશું અને રમીશું। કયા સ્ટાન્ડર્ડમાં? 7th। શું કર્યું વેકેશનમાં? આથી સ્ટડી ચાલુ થઈ રહી છે, શું ધ્યાન રાખશો અને કઈ રીતે ભણશો? નવું કોઈ પ્લાનિંગ ખરું કે આ વર્ષે આ રીતે ભણશું તો સારા પર્સન્ટેજ આવશે? યસ, એટલે આમ ફ્રેન્ડ્સના જોડે મળવું, એમના જોડે વાતચીત કરવી, ભણવા વિશે બધું ડિસ્કસ કરવું એટલે। તો આ હતા વિદ્યાર્થીઓ, અન્ય લોકો છે તેમની સાથે। આપણે કયા સ્ટાન્ડર્ડમાં છે? 9માં। કેવું રહ્યું વેકેશન? જોરદાર। ક્યાં ગયો હતો અને શું પ્લાનિંગ હવે આ વર્ષે? કંઈ નહીં, બસ ભણવાનું, વધારે કંઈ નહીં। ફરવા તો ઘણી બધી જગ્યાએ ગયો હતો, MP, રાજસ્થાન, બહુ બધી જગ્યાએ। ભણવામાં શું આ વખતે ધ્યાન રાખશો? બધું। આવતા વર્ષે બોર્ડ છે 9th પછી? હા છે ને। કેટલો ઉત્સાહ? શું? કેટલો ઉત્સાહ છે આજે ફર્સ્ટ ડે છે સ્કૂલનો આજે? સારો ઉત્સાહ છે। ભણશો કે મસ્તી કરશો આજે? બધું। આ ફ્રેન્ડ્સને કેટલા મિસ કર્યા?
ખાસા મિસ કર્યા. અત્યારે બહુ દિવસ પછી મળ્યા એટલે જોઈએ કેવો એક્સપિરિયન્સ રહે. તો આ હતા વિદ્યાર્થીઓ જે મોટી સંખ્યામાં જે ફર્સ્ટ ડે છે તેમ છતાં આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવ્યા છે. ખાસ કરીને નાના બાળકો જે છે તે પણ ક્યાંક ને ક્યાંક તેમને આવું નથી ગમતું હતું વહેલા ઉઠીને, પરંતુ તેઓ પણ મોટી સંખ્યામાં આજે શાળામાં આવ્યા છે અને 35 દિવસમાં વિદ્યાર્થીઓએ પોતાના ફ્રેન્ડ્સને મિસ કર્યા છે. શૈક્ષણિક સત્ર જે છે તે આજથી શરૂ થયું છે, ત્યારે 54,000 જેટલી શાળાઓ જે છે તે રાજ્યમાં શરૂ થઈ છે અને 105 દિવસમાં સત્ર રહેવાનું છે. 16મી ઓક્ટોબરથી 20 દિવસનું દિવાળી વેકેશન જે છે તે પણ શરૂ થશે, એટલે તે પહેલાં પણ એક્ઝામ પણ યોજાશે અને ત્યારબાદ પરિણામ પણ અપાશે. જી કુશાલ. બિલકુલ આશુતોષ, જે રીતે વિદ્યાર્થીઓમાં એક અલગ જ ઉત્સાહ ઉમંગ તો જોવા મળી રહ્યો છે, પરંતુ સાથે સાથે આજે પ્રથમ દિવસ અને વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે, હાજરી કેટલી જોવા મળી રહી છે, સાથે એ પણ જાણવું જરૂરી છે કે શાળાના સ્ટાફ અને શિક્ષકોની આજે પ્રથમ દિવસે કેટલી હાજરી છે અને સાથે જે શાળા સંચાલકો દ્વારા શું વિશેષ વ્યવસ્થા આજે પ્રથમ દિવસે કરવામાં આવી છે. જી હાજરી બતાવશું વિદ્યાર્થીઓની કે કેટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જે છે ઉપસ્થિત થયા છે. જોવા મળતું હોય છે કે પહેલો દિવસ હોય છે સત્રનો, ત્યારે આંશિક હાજરી જે છે તે વિદ્યાર્થીઓ જોવા મળતી હોય છે, પરંતુ આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જે છે તે અહીંયા ઉપસ્થિત થયા છે. શાળા દ્વારા પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે, કારણ કે ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થીઓ હોય છે તેઓ બીજી સ્કૂલમાંથી પણ આ સ્કૂલમાં પ્રવેશ મેળવતો ક્યાંક ને નર્વસ હોય છે, એટલે એમને પણ કમ્ફર્ટેબલ ફીલ થાય તે પ્રકારનું આયોજન જે છે તે પણ કરવામાં આવતું હોય છે. એટલે વિશેષ તૈયારીઓ જે છે તે શાળાઓમાં કરવામાં આવતી હોય છે. ટીચર સાથે પણ વાત કરશું, આચાર્ય સાથે વાત કરશું કે કયા પ્રકારની તૈયારીઓ જે છે તેઓએ કરવામાં આવી છે. મેડમ, આજે ફર્સ્ટ ડે સ્કૂલનો છે, કઈ રીતે તૈયારી શાળાની છે અને શું નવું આજે બાળકોને મળવાનું છે? અમે ખૂબ જ ખુશ છીએ. અમારી શાળા અત્યારે જીવંત લાગી રહી છે. જે વેકેશન દરમિયાન નિષ્ક્રિય અમે હતા તો અમે ખૂબ જ સજાગ છીએ અને દરેક વિદ્યાર્થીઓને એમના કૌશલ્ય પ્રમાણે એમને આગળ વધવા માટેના જે પગરવ માંડી રહ્યા છે એમાં અમારો પૂરો સપોર્ટ રહેશે અને ફ્રોમ ધ ડે 1 અમારા ખૂબ જ શુભેચ્છાઓ બાળકો સાથે છે અને અમે ખૂબ તત્પર છીએ તે લોકોને ભણાવવા માટે. શું વિશેષ આયોજન છે, કારણ કે જે બીજી સ્કૂલમાંથી આવતા હોય છે વિદ્યાર્થીઓ ક્યાંક નર્વસ રહેતા હોય છે, ક્યાંક એમના માટે કયા પ્રકારનું આયોજન છે અને એવો કમ્ફર્ટેબલ ફીલ કરે તે માટે શું કરી રહ્યા છે? જે નવી સ્કૂલમાંથી આવી રહ્યા છે અથવા તો વેકેશન પછી અમારા જ વિદ્યાર્થીઓ ફરી આવી રહ્યા છીએ, તો કદાચ 1-2 દિવસ અમે વિદ્યાર્થીઓ સાથે ખૂબ જ સુમેળતા ભાવભર્યું એક અમે વાતાવરણ રચવાનો પ્રયત્ન કરી રહીશું, જેમાં એક MDના પ્રોગ્રામ દ્વારા એક કોમન એસેમ્બલી કરીશું અને વિદ્યાર્થીઓને એકબીજાનો પરિચય મળે અને કંઈક રમત દ્વારા એ લોકોને અમે પ્રોત્સાહિત કરીશું એવો અમારો આશય છે. કેટલી હાજરી લાગી રહી છે આજે ફર્સ્ટ ડે? કારણ કે આમ જોવા જઈએ તો હાજરી ઓછી હોય છે પ્રથમ દિવસે, પરંતુ આટલી મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ આવે છે કેટલી હાજરી તમે માનો છો કેટલી હોઈ શકે? 70-80 પ્લસ કેટલી? લગભગ જે વિદ્યાર્થીઓનો ઉત્સાહ પણ અમને બમણો જોવા મળી રહ્યો છે. 90% હાજરી મને દેખાઈ રહી છે. 90% હાજરી જે છે તે જોવા મળી રહી છે. જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ જે છે શાળાએ આવે છે, નાના ભૂલકાઓ જે છે તે પણ શાળામાં આવી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક તેઓ ડરતા હોય. બેટા, શું નામ છે? સેજલ. કયા સ્ટાન્ડર્ડમાં છે? ફર્સ્ટ. કોને મળવાનું છે? કોઈ મિસ કર્યા કોઈને સ્કૂલમાં? શું ભણશો આજે? આજે કમ્પ્યુટર, પછી છે ને ખબર નથી ખબર. સારું, હા, સરસ. તો જોઈ શકાય છે કે બાળકો જે છે ફર્સ્ટ સ્ટાન્ડર્ડના તે પણ ક્યાંક ને ક્યાંક કમ્પ્યુટર શીખશે અને ત્યારબાદ શું ભણાવશે તો ખ્યાલ નથી, પરંતુ આજે મસ્તી કરશે, ભણશે પણ સાથે સાથે અને નવા શૈક્ષણિક સત્રમાં તેઓ પણ જે છે કંઈક નવું શીખવાનો પ્રયાસ જે છે તે આજે બાળકો આજથી કરવાના છે અને તમામ તૈયારીઓ જે છે તે પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે. શાળાઓમાં બાળકો કમ્ફર્ટેબલ ફીલ કરે તે માટે એસેમ્બલીનું પણ આયોજન કરાયું છે, એટલે તમામ પ્રકારનું આયોજન જે છે તે શાળાઓ દ્વારા પણ કરવામાં આવ્યું છે. સાથે સાથે તંત્રએ પણ વિશેષ તૈયારીઓ જે છે તે કરી છે. કુશાલ. બિલકુલ આશુતોષ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો વેકેશન પૂર્ણ થઈ ચૂક્યું છે અને વિદ્યાર્થીઓથી સ્કૂલો ધમધમી ઉઠી છે. શાળાઓએ અનોખી રીતે વિદ્યાર્થીઓને આવકારી રહ્યા છે, પરંતુ શાળાની અંદર જે હાજરી છે વિદ્યાર્થીઓની તે પણ અત્યારે 90% જેટલી જોવા મળી રહી છે. એટલે એનાથી અંદાજ આવી જાય કે વિદ્યાર્થીઓની અંદર કેટલો ઉત્સાહ હતો અને કેટલી આતુરતા હતી શાળાએ આવવાની.